સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. ઇર્યાવહી સૂત્ર એના મંત્રાક્ષરો અને એક એક ભાવો એને સ્પર્શવાનો એક પ્રામાણિક પુરુષાર્થ, એક ઊંડાણસભર અને સંવેદનાસભર પુરુષાર્થ એ આ સત્સંગ માધ્યમે આપણે પ્રયાસ કરીએ છીએ. સંઘાઈયા સંગઠિયા, કોઈ પણ બે જીવને ભેગા કર્યા હોય અથવા કોઈ પણ બે જીવોનો સ્પર્શ કર્યા હોય અથવા કોઈ જીવને સ્પર્શ કર્યો હોય અનાવશ્યક, એનું પણ મિચ્છામિ દુક્કડમ છે. કોરોનાએ આપણને એક વસ્તુ શીખવી કે કારણ વગર લોકોને અડવું જ નહીં. એક પર્ટિક્યુલર ડિસ્ટન્સ મેન્ટેન કરી અને રહેવું. ફક્ત અડવું નહીં એવું નહીં, કોઈ વ્યક્તિના મોઢામાંથી નીકળેલા શબ્દો, એના વાઇબ્રેશન્સ અથવા એનું થૂક, એમાંની એક પણ વસ્તુઓ પણ આપણને સ્પર્શી ન શકે એવા રિઝનેબલ ડિસ્ટન્સ ઉપર આપણે રહેવું જોઈએ. આ વાત પરમાત્માનું શાસન અનંત કાળથી કરે છે. વૈજ્ઞાનિકો એ કોઈ મત આપે અને આપણે ખુશ થઈ જઈએ કે જો અમારા ભગવાન તો આવું કહેતા હતા, એવી છીછરી કે ક્ષુલ્લક વાત માટે આ વાત નથી કરતા. કારણ કે વૈજ્ઞાનિકો અભિબોલા અભિફોકવાળી જમાત છે. એટલે એ કંઈ પ્રૂવ કરે એટલા માત્રથી પરમાત્માનું શાસન મહાન થઈ ગયું, આવો જયનાદ કરવો, એવી નબળી વાતો નથી. મુદ્દો આ છે કે કોઈ પણ રોગ અથવા કોઈ પણ નબળી ઘટના એ ત્યારે જ શક્ય બને છે જ્યારે એક વ્યક્તિના પૂતગલો એ બીજા વ્યક્તિના પૂતગલોના કોઈ પણ ભાગે સ્પર્શમાં અથવા સંસ્પર્શમાં આવે છે, નજીકમાં આવે છે. આ સંગઠિયા શબ્દ જે છે એ એવો મેજિકલ વર્ડ છે કે જે આપણને અનાવશ્યક કોઈ પણ જીવ સાથે, એની ચેતના સાથે સ્પર્શ કરાવતા અટકાવે છે. રસ્તામાં ચાલીએ છીએ અને સામેથી કોઈ આવી રહ્યું છે, એને તો કશો વાંધો નથી, એ તો કદાચ એનો કપડાનો છેડો અડીને આપણને વહી જશે તો વહી જશે, પણ આપણને વાંધો છે. કેમ? કારણ કે પૂજા કરવા જાઉં છું, જો હું કોઈને અડી જઈશ તો હું જે શુદ્ધ થઈને બહાર નીકળ્યો છું એ શુદ્ધિની અંદર એના નબળા વાઇબ્રેશન્સ એ મુશ્કેલી ઊભી કરી શકશે. આપણે ત્યાં બ્રાહ્મણોની અંદર એક મર્યાદી બ્રાહ્મણ નામની કોમ હજી પણ છે. આ મર્યાદી બ્રાહ્મણ એ લોકો એટલા ચુસ્ત હોય કે નાયા પછી જ્યારે હવેલીએ દર્શન કરવા જાય ત્યાર પછી ઘરની વ્યક્તિને પણ ન અડે, અને બાય એની ચાન્સ ઘરની વ્યક્તિ અડી ગઈ તો પણ નાહી લેશે, ફરીથી નાહવાનું ને ફરીથી જવાનું. આ વાતને કેટલાક સેક્યુલર લોકોએ નાત જાત સાથે જોડી અને આપણી હિન્દુ પરંપરાને બહુ નબળી ચિતરી દીધી કે આપણે લોકો છૂત અછૂતની માન્યતાવાળા છીએ એટલે વારે ઘડીએ નાહીએ છીએ, સ્ત્રીને અડી ગયા તો નાહો, હલકી કોમને અડી ગયા તો નાહો, આમ કરીને આપણને ખરાબ ચિતરી દીધા. પણ મૂળમાં સંગઠિયા આ એક શબ્દ છે. એટલે અહીંયા અત્યારે આપણે આ વિચાર કરવાનો છે કે પૂજા કરવા જઈએ, દુકાને જઈએ, કામધંધે જઈએ, આંટો મારવા જઈએ અથવા ક્યાંય પણ જઈએ, કારણ વગર કોઈ પણ જીવને સ્પર્શ ન કરવો આવું પરમાત્મા ઈચ્છે છે. એને વાંધો ન હોય, ભલે મને વાંધો છે, હું બચીને રહીશ. કેમ? એના વાઇબ્રેશન્સ એ મારા વાઇબ્રેશનની ઓરાને અફેક્ટ કરે છે, સારા અથવા ખરાબ કંઈ પણ એ અફેક્ટ કરે છે. મને કોઈ રિસ્ક નથી લેવી કઈ વ્યક્તિ કયા ભાવમાં હોય એનું કઈ રીતે મારે બાજુમાં એને સ્પર્શ કરીને નીકળવું. નાના જીવોની વાત કરીએ તો એગિંદિયાથી લઈને પંચિંદિયા સુધીના કેટલા બધા જીવો એવા છે કે જે લોકોને સ્પર્શ કરવાથી એમને દુભાય છે, એમને દુઃખ થાય છે.
લજામણીનો છોડ આપણે બધા જાણીએ છીએ, તરત જ મુરઝાઈ જાય છે. તો આવા કોઈ પણ તત્વને કારણ વગર સ્પર્શ કેમ કરવો, એ સમજાવવા માટે ઇર્યાવઈ શબ્દની અંદર એક બેસિક માન્યતા મૂકી, સંઘટ્યા. સ્પર્શ નહીં કરવો, સંઘટ્ટો નહીં કરવો. કોનો નહીં કરવો? તો કે કોઈ પણ ચેતન તત્વનો નહીં કરવો. કેમ નહીં કરવો? કારણ કે આપણને ખબર નથી કે અત્યારે એની ચેતના કઈ દિશામાં જાય છે, અને એ ચેતનાનો વિકાસ એ આપણી ચેતનાને અત્યારે અસર કરશે તો આપણી ચેતના પણ દુભાશે, આપણો આખો પુરુષાર્થ ફેલ થઈ જશે. એટલે આ સંઘટ્યા એનું પણ મિચ્છામિ દુક્કડમ માંગ્યું. એની પછી આવે છે પર્યાવિયા કિલામિયા. ઘણીવાર તો આ શબ્દો જ આપણા ઉચ્ચારમાં ક્લિયર નથી હોતા, એટલે ખાસ એ કન્ફર્મ કરી લેવું. પર્યાવિયા કિલામિયા. પર્યાવિયા એટલે કષ્ટ ઉપજાવ્યું હોય, એમને તકલીફ આપી હોય, એને દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય, અથવા આપણા કોઈ પણ પ્રયત્ન વગર આપણા સ્પર્શ માત્રથી પણ એને કષ્ટ ઉપજ્યું હોય, આપણા બાજુમાં પસાર થવા માત્રથી પણ એને કષ્ટ ઉપજ્યું હોય, એ પર્યાવિયા. અને કિલામિયા એટલે જાણી જોઈને એને ખેદ પમાડ્યો હોય. પર્યાવિયા એ અજાણતા પણ થઈ શકે, કિલામિયા એ જાણતા થયેલી ઘટનાનું પ્રાયશ્ચિત છે. પરમાત્માના શાસનની જાહો જલાલી અને ઊંડાણ અને ક્લેરિટી એને કયા શબ્દોથી નવાજવી, એ આપણને આ ઇર્યાવઈ જેવું પ્રાથમિક સૂત્ર પણ એ આશ્ચર્યમાં મૂકી દેવું છે. કેટલો વિચાર! એમણે બે ભાગ પાડ્યા. પર્યાવિયા અને કિલામિયા આમ જોવા જાઓ તો કેટલો સિમ્પલ છે. બંનેનો મિનિંગ લગભગ મોર ઓર લેસ એકદમ સિનોનિમસ વર્ડ જેવા છે કે ભાઈ કોઈને દુઃખ કષ્ટ ઉપજાવ્યું હોય તો, અને બીજાનો વર્ડ થયો કે મારે કોઈને ખેદ પમાડ્યું હોય તો ભાઈ કષ્ટ અને ખેદમાં ફરક શું? કોઈને કષ્ટ આપો તો એને ખેદ થશે જ, તો બે શબ્દો અલગ કેમ મૂક્યા? પરમાત્માનું શાસન કે જે એક એક શબ્દને જોખીને બોલવા કહે છે, એ શાસનની અંદર બે સાવ સમભાષિક પારિભાષિક શબ્દો એ પણ બાજુમાં મૂકી દીધા. તો બેસિક ડિફરન્સ કંઈક હોવો જ જોઈશે, અને એ ડિફરન્સ છે ઇન્ટેન્શનનો. પર્યાવિયા એમાં જાણતા અને અજાણતા બેવ આવે. કિલામિયા એમાં જાણતા આવે. મેં જાણીને કોઈને ખેદ પમાડ્યો છે. હું જાણતો હતો કે અત્યારે આ કૂતરાની બાજુમાંથી પસાર થઈશ અને જો હું કૂતરાને અડીશ તો એ ખેદ પામશે. હું જાણતો હતો કે આ વનસ્પતિ અહીંયાથી આવે છે અને હું એ પાંદડાને અડીને પસાર થઈશ તો એ ખેદ પામશે, અને છતાં પણ હું એ પાંદડાને અડીને જ ગયો. હું એટલો નરાધમ નથી કે હું પાંદડું તોડીને જાઉં વગર કારણે. એને તો જેનિઝમની કેટેગરીમાં જ નથી મૂકતા કે જે હાલતા ચાલતા વગર કારણે કોઈ પાંદડા તોડી રાખે છે. પણ હું પાંદડાને અડીને પણ શું કામ જાઉં? કારણ કે મારા અડવાથી પણ એને ખેદ થશે. હું શાંત ચિત્તે બેઠો હોઉં છું અને મને કોઈ આવીને પાછળ અડે છે તો પણ હું બોધર થાઉં છું કે ભાઈ શું કામ છે, કેમ અડ્યો? તો ઓલું પાંદડું પણ બિચારું એમને બેઠું છે, એને કાંઈ કશું કોઈને નડ્યું નથી, અને અચાનકથી મારે ચાલવું છે અને મને બીજે જવાનો કે બીજે ચાલવાનો કંટાળો આવે છે, એટલે હું એને અડીને જાઉં, એ બોધર થશે. એને મેં ખેદ પમાડ્યો, એનું પણ પ્રાયશ્ચિત. જે પરમાત્માનું શાસન સાવ નાના જીવને પણ ખેદ પમાડવાથી અટકાવવાની વાત કરતું હોય, એ પરમાત્માનું શાસન પંચેન્દ્રિય જીવો એને ખેદ પમાડનાર વ્યક્તિ માટે શું વિચારતું હશે? રસ્તામાં આવતા જતા પાંદડાને અડ્યા, કોઈ જીવને અડ્યા, કીડી કે મકોડાને અડ્યા, એને સાઈડ પર લેવા માટે અડ્યા, કોઈ કૂતરું ગમી ગયું એને અડ્યા, કોઈ બીજું કંઈ પ્લાન્ટ વગેરે ગમી ગયું એને અડ્યા,
કોઈ નિર્જીવ વસ્તુ ગમી ગઈ એને અડ્યા. આ બધાને પણ જે શાસન નિષિદ્ધ ગણે છે એ શાસન આપણા દેહની શુદ્ધિને કેટલા બધા માર્ક્સ આપતું હશે. પૂજા કરતી વખતે ઘરેથી નીકળ્યાથી લઈ અને દેરાસર સુધીનો આપણો રસ્તો એ આવી કેટલી ઉપયોગની ધારામાં હશે. કેટલી વાર આપણે આવું ધ્યાન રાખ્યું હશે કે ઉભા રહો, મારે અડવું નથી કારણ કે હું ભગવાનને મળવા જાઉં છું. મારે આવા ગંદામાં ન ચલાય કારણ કે હું ભગવાનને અડવા જાઉં છું. મારે આ લીલ પર કેવી રીતે ચલાય, હું ભગવાનને અડવા જાઉં છું. અકારણ પાંદડાને અડીને કેમ ચાલું, ઝાડને જરાક આગળથી રસ્તો ચાલશે એની પરથી જઈશ. અકારણ પાણીનું ખાબોચિયું છે અથવા પાણી ભરાયું છે એમાં પગ મૂકીને કેમ ચાલું, ભગવાનને મળવા જવું છે. આવો ઉલ્લાસ આપણામાં પ્રગટે એ માટે પણ કદાચ ઇરિયાવયના આ બધા આગારો મૂક્યા છે કે આ બધા સ્થાન છે કે જે તમારી સંવેદનાને ઓર ને ઓર કોમળ બનાવે. સંઘાઈયા સંઘટ્યા, કોઈ બે જીવને ભેગા કર્યા હોય તો પણ મિચ્છામિ દુક્કડમ, અને કોઈ એક જીવને અડ્યો હો તો પણ મિચ્છામિ દુક્કડમ. પર્યાવ્યા કિલામિયા, કોઈ જીવને કષ્ટ ઉપજ્યું હોય મારા કારણે જાણતા કે અજાણતા તો પણ મિચ્છામિ દુક્કડમ, અને કોઈ જીવને મેં ખેદ પમાડ્યો હોય, એને કિલામણા આપી હોય તો પણ મિચ્છામિ દુક્કડમ. ઉદ્દવ્યા, મેં એને ત્રાસ આપ્યો હોય. આ તરતમ ભાવ જુઓ, એક જ અલ્ટિમેટ જે ગોલ છે એ એક જ છે કે કોઈને દુઃખ થયું, પણ આ લેવલ જુઓ. સૌથી પહેલાં પર્યાવ્યા કે મેં એને કષ્ટ ઉપજાવ્યું હોય, પછી આવ્યું કિલામિયા, મેં એને ખેદ પમાડ્યો હોય, અને પછી આવ્યું ઉદ્દવ્યા, મેં એને ત્રાસ પમાડ્યો હોય. પર્સન્ટેજ, રિઝલ્ટન્ટ ઇફેક્ટ, કેટલી બધી વેરાયટી, કેટલો બધો વિચાર, કેટલું બધું ઊંડાણ. એક શબ્દથી પતાવ્યું નહીં. કેમ? કારણ કે અહીંયા જીવની સંવેદનાની જ કિંમતો છે. એને કેવી રીતે એક શબ્દમાં પતાવી દેવાય? રેન્જ વધારી, કષ્ટ ઉપજાવવું, ખેદ પમાડવો, ત્રાસ આપવો, ઇન્ટેન્સિટીનો ફરક. એક ઇરિયાવય સૂત્ર કેવળ જ્ઞાન આપી શકે છે એવું હવે વિચાર આવે. હવે કદાચ આવું સ્વીકારવામાં આવે કે હોઈ શકે. અત્યાર સુધી અહિમુત્તા મુનિને કેવળ જ્ઞાન થયું એ આપણી માટે એક પઝલ હતું કે યાર રોજ બોલું છું ઇરિયાવય, ડેલી, દિવસમાં 5 વાર થતું હશે. કેવળ જ્ઞાન સાલું આપણો મતિ જ્ઞાનનો ઉપયોગ નથી જતો, વિચારતા પણ નથી ઇરિયાવય માટે, શ્રુત જ્ઞાનનો ઉપયોગ નથી એટલો, કારણ કે કોઈ શબ્દો બોલવા માટેની સ્પષ્ટતાનો પણ ઉપયોગ ક્યારે નથી રાખ્યો. અને કોઈ વ્યક્તિ એનાથી આગળ વધીને છે કેવળ જ્ઞાન પામી જાય એ પણ એના જ બેઝ ઉપર. પણ જ્યારે આ ઊંડાણ અને રહસ્યોમાં જઈએ છે ત્યારે તરત એવો ખ્યાલ આવે છે કે આ શબ્દો જ જો એના ઊંડાણમાં જઈએ તો સીધા સડસડાટ શાસનની મહાનતા ઉપર લઈ જાય છે. વિતરાગનું શાસન એ કેટલું ગંભીર, કેટલું ઉદાર, કેટલું પરોપકારી અને કેટલું કલ્યાણલક્ષી છે એવા અહોભાવ તરફ લઈ જાય છે. અને આ બધું પામતા મારો આત્મા કેવો ધન્ય થયો, તો હવે મારું કર્તવ્ય શું, એમ વિચારતા વિચારતા આત્માર્થી ભાવ તરફ લઈ જતા આત્માની અંદર સ્થિરતા આપી અને આત્માની ઉપર રહેલા કર્મોનો સફાયો કરી અને કેવળ જ્ઞાન આપે. સ્ટેપ બાય સ્ટેપ. પણ માધ્યમ બની શકે છે આ ઇરિયાવય સૂત્ર. ઘણીવાર એવું થાય કે જ્યારે આમ ચિંતન મનનની ધારામાં હોઈએ તો એવું લાગે કે અહિમુત્તા મુનિને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ, ચાલો કે એક્ઝેક્ટલી એમણે શું કર્યું હશે, ક્યાંક એ સીન રિક્રિએટ કરીએ. તો આવું જ થાય કે
પાણીમાં પોતે હોડી મૂકી અને કોઈકે એને કીધું કે જળના જીવોને કિલામણા થઈ. અને આ પર્યાવ્યા, કિલામિયા અને ઉદ્દવ્યા આ ત્રણના રેન્જમાં ક્યાંક ને ક્યાંક અયમુત્તા મુનિ અટક્યા હશે. મેં એને કષ્ટ આપ્યું પાણીના જીવને, મેં બહુ ખિલામણા કરી, કારણ કે એ બિચારાનું વજન કેટલાક મિલીગ્રામમાં હતું અને મેં એની ઉપર કેટલા બધા ગ્રામવાળું વજન કાગળની હોડીનું મેં મૂકી દીધું. મેં કોઈ વજનદાર વસ્તુ મૂકી દીધી. એ બિચારો કેવો દબાઈ ગયો હશે. અત્યારે આપણું વજન 80-90 કિલો છે ને આપણી ઉપર કોઈ 800 કિલોનું વજન મૂકે, કેવા છુંદાઈ જઈએ. તો ઓલું પાણીનો જીવ બિચારો કેવો છુંદાઈ ગયો હશે. મેં એને કેટલી કિલામણા આપી. પર્યાવ્યા, કિલામિયા નહીં, ઉદ્દવ્યા. મેં ત્રાસ આપ્યો છે. મેં આવું કર્યું, મારા દ્વારા આટલું ભયંકર પાપ થઈ ગયું. હે ભગવાન, હવે આ પાપથી હું કઈ રીતે બહાર નીકળું? અને તરત નજર સમક્ષ એ પાણીના અસંખ્ય અનંત જીવો આવે કે જે મારા કારણે ત્રાસ પામ્યા છે. અને નતમસ્તકે આંખના રુદન સાથે એની માફી માંગવાનું મન થાય કે દોસ્ત, તું બહુ દુભાયો મારા કારણે, મારા પ્રમાદના કારણે. અને બધાની માફી માંગતા માંગતા વિચાર આવે કે આ સંસારથી હું ક્યારે બહાર નીકળીશ, કારણ કે સંસારમાં છું તો આ પાપ થયું. હે ઈશ્વર, તું મને આ સંસારથી મુક્ત ક્યારે કરીશ કે જેના કારણે મને હવે નવા પાપ જ ન કરવા પડે? આ દેહ મળ્યો તો આ પાપ થયા. મને દેહાતીત અવસ્થા ક્યારે આપીશ? મને સિદ્ધ અવસ્થા ક્યારે આપીશ? અને તરત અંદરનો માયલો કે આ તો તારી દેહાતીત અવસ્થા આ અંદર પડી, કાઢ તારા કર્મોને બહાર ને લઈ લે તારી દેહાતીત અવસ્થા. અને આ જ સ્પાર્ક કંઈક સ્પર્શ્યો અને દેહાતીત અવસ્થા એના તરફની ગતિએ ક્ષપક્ષરણી મંડાવી અને સ્ફોટ કર્યો હશે. આવું કંઈક થયું હશે. પણ આ બધાના મૂળમાં આ ઈર્યાવય સૂત્રના શબ્દો, કે જે ઈર્યાવય આપણી માટે 40-50 સેકન્ડ અથવા બહુ બહુ તો 1-1.5 મિનિટનું ઘરાક છે. પર્યાવ્યા, કિલામિયા, ઉદ્દવ્યા. આંખ બંધ કરીને ખરેખર એવું લાગે કે એકવાર બેસવા જેવું છે કે જીવનની અંદર મેં કેટલા જીવોને પર્યાવ્યાના રેન્જમાં લીધા છે, કેટલા જીવોને કિલામિયાના રેન્જમાં લીધા છે અને કેટલા જીવોને ઉદ્દવ્યાની રેન્જમાં લીધા છે. બધા આવી જાય, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના આપણા સ્વજનો, આપણી આજુબાજુવાળા, આપણા ઘરાકો, આપણા સહવર્તીઓ, આપણા કાકા બાપાના છોકરાઓ, બધા. કેટલીય વાર એ લોકો સાથે પર્યાવ્યા થયું, કેટલીય વાર કિલામિયા થયું અને કેટલીય વાર ઇન્ટેન્શનલી ઉદ્દવ્યા થયું. એક ઈર્યાવય આવું કરીએ કે જે પંચેન્દ્રિય જીવોને આપીએ, જેને ઓળખે છે એને. એક ઈર્યાવય એવું કરીએ કે જે ચૌરેન્દ્રિય જીવોને જ આપીએ, આપણી નજરમાં આવે એવા, કે ક્યાંક ક્યાંક હું આવા અપ્રોચ કોન્ટેક્ટમાં આવ્યો છું. આ બધા ચૌરેન્દ્રિય જીવો, માખી, મચ્છર વગેરે મેં હાથથી ઉડાડ્યા, માર્યા, મારવાનો પ્રયત્ન કર્યો, મરી જાય એવા વસ્તુઓ વાપરવાનો વપરાશ કર્યો. આવું કંઈક થાય તો એ પવિત્રતા આપણા આત્માને આપશે. અને આવું કંઈક થવાની દિશા એ નહીં મેળવીએ તો આવા દુર્લભ મનુષ્ય ભવની અંદર મળેલું આ શાસન અને મળેલી આ ઈર્યાવય કેટલે અંશે સફળ થશે. આજે આ 3 શબ્દો ઉપર થોડો વિરામ લઈ અને મનને પ્રવૃત્ત કરીએ. અત્યાર સુધીના જીવનની અંદર પર્યાવ્યા, કિલામિયા, ઉદ્દવ્યા મેં કષ્ટ પમાડ્યો હોય, મેં ખેદ આપ્યો હોય, મેં ત્રાસ આપ્યો હોય, મિચ્છામિ દુક્કડમ. આવું કંઈક આપણા જીવનમાં પણ સ્પર્શે એવું શુભ મંગલ કામના. જેના વિરુદ્ધ કંઈક